નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. એક વસ્તુની છાપેલી કિંમત 960 છે. હવે વસ્તુ ખામીયુક્ત હતી એટલે 20% વળતર આપી દીધી. બરાબર, તો 4% ખોટ ગઈ. તો ખરીદ કિંમત શું હશે? હવે જ્યારે વાત કરી છે છાપેલી કિંમત અને ખરીદ કિંમત વચ્ચેની, તો એની વચ્ચે એક સંબંધ છે, શોર્ટ ટ્રીક છે. બરાબર, શું આવે તો કે ખરીદી એટલે કે ખરીદ કિંમત છેદમાં છાપેલી કિંમત બરાબર 100 માઇનસ વળતર અને છેદમાં ખોટ છે એટલે માઇનસમાં 100 માઇનસ ખોટ. નફો હોત તો પ્લસ થઈ જાત. બરાબર, આ એક સૂત્ર યાદ રાખી લેજો. હવે ખરીદી કિંમત તો શોધવાની જ છે. છાપેલી કિંમત શું આપી છે? 960. 100 માંથી વળતર 20% છે, બાદ થાય એટલે 80, અને 100 માંથી ખોટ 4% છે, બાદ થાય એટલે 96. હવે આપણે આગળ સાદું રૂપ આપી દેશું એટલે ખરીદી કિંમત શું આવશે તો કે 960 ભાગાકારમાં છે, ઉપર ગુણાકારમાં વયા જશે, અને નીચે 96. 96 દાન 960 બરાબર, અને 80 દાન 800. તો આપણી 800 રૂપિયા શું આવી તો કે ખરીદ કિંમત. બરાબર, તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. જો આ શોર્ટ ટ્રીક જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.